વાત જૂનાગઢની કે જ્યાં ગિરનારનો રોપવે સતત ત્રીજા દિવસે પણ બંધ છે। ભારે પવન ત્યાં ફૂંકાઈ રહ્યો છે અને જેના જ કારણે ગિરનાર રોપવે 3 દિવસથી બંધ કરવામાં આવ્યો છે। 2 દિવસથી તો બંધ હતો, પરંતુ આજે પણ આ પવન યથાવત રહેતા જે યાત્રિકોની સુવિધાઓ માટે આ રોપવે સેવા બંધ કરવામાં આવી છે। પવન વધુ હોવાથી રોપવે ચલાવવામાં હાલાકી પડી રહી છે। યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો। તો યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને ગિરનારની રોપવે સેવા સતત ત્રીજા દિવસે પણ આજે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। કેતન અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, ત્રીજા દિવસે પણ આજે બંધ છે, ત્યારે યાત્રિકોને કેટલી તકલીફ પડી રહી છે અને કોઈ નિર્ણય લેવામાં આવ્યો છે કે ક્યારે આ રોપવે સેવા શરૂ કરવામાં આવશે? ચોક્કસ પ્રીતિ કે જે રોપવે બંધ કરવામાં આવ્યો છે, છેલ્લા 3 દિવસથી જે ભારે પવનને કારણે જે રોપવે બંધ રાખવાની ફરજ પડી છે। ખાસ કરીને પ્રવાસીઓ જે આવતા હોય છે તેની સલામતી માટે આ જે નિર્ણય લેવામાં આવ્યો છે। ખાસ કરીને વેકેશન પડી ગયું છે અને લોકો પ્રવાસીઓ અહીં આવતા હોય છે, પરંતુ જે રોપવે બંધ છે તેને કારણે ભારે જે છે તે નારાજગી સાથે લોકો પરત ફરતા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને પવનની ગતિ શાંત પડશે ત્યારબાદ રોપવે ફરી શરૂ કરવામાં આવશે તેવું અત્યારે તો હાલ જાણવા મળી રહ્યું છે। જી પ્રીતિ। આભાર કેતન, તમામ વિગતો માટે।